ક્વેશ્ચન નંબર 8 રકમ છે કે બે ત્રિકોણોની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડીઓ હોય છતાં ત્રિકોણ એકરૂપ ના હોય. તો સૌપ્રથમ તો ક્વેશ્ચન સમજીએ કે બે ત્રિકોણોની આકૃતિ દોરવાની છે, તે બંને ત્રિકોણમાં 5 ભાગ છે એ એકરૂપ છે. કે બે ત્રિકોણની વાત કરીએ તો 3 ખૂણા અને 3 બાજુ એટલે ટોટલ 6 ભાગ હોય, એમાંથી 5 ભાગ છે એ એકરૂપ આપેલા છે. તેમ છતાં પણ ત્રિકોણો એકરૂપ નથી, એવી આકૃતિ શક્ય છે? તો કે નહીં, એવી આકૃતિ તો દોરી જ ના શકાય, કેમ કે બંને ત્રિકોણમાં જો એક એક ભાગ પણ એકરૂપ હોય તો તે એકરૂપ ત્રિકોણો કહેવાય છે. પરંતુ અહીંયા તો બંને ત્રિકોણમાં 5 ભાગ એકરૂપ છે, છતાં પણ તે ત્રિકોણો એકરૂપ નથી. એટલા માટે કહી શકાય કે આપેલો પ્રશ્ન છે એ ખોટો છે. અહીંયા લખીએ કે આપેલો પ્રશ્ન ખોટો છે, કારણ કે બંને ત્રિકોણમાં 5 ભાગ એકરૂપ હોય છતાં તે ત્રિકોણો એકરૂપ ન હોય તે વાત શક્ય નથી. તેથી આવો ત્રિકોણ દોરી ન શકાય, કારણ કે આપેલો પ્રશ્ન છે એ ખોટો છે.